कृष्ण जय माताजी बधाने आज नवा ब्लॉक में तमारू स्वागत है। तो आपणे थई गया नाई धोईने तैयार। तो प्रियंशीना पप्पा ने जवानुं तो आज हरात खावा। हरात खाईने बी आव्या छे। ई हरात खाईने आवे तो आपणे घरनुं कामकाज करीने नाई धोईने थई गया छे तैयार। पछी आपणे आज जवानुं छे ओली वाड़ी आटो मारवा ने अमारा मढे पासे छे, मठ पासे ज वाड़ी छे। तो आपणे मठना दर्शन करवा जवानुं छे ने प्रियंशीना पप्पाने दवा छांटवानी छे। तो अत्यारमां खाधुं छे सीताफळ। अमर प्रियंशी बेन शुं करे छे? सीताफळ खाधुं प्रियंशी? तो आपणे जो सीताफळ खाधुं छे, अडधुं खाधुं छे ने अडधुं तो हजी पड्युं छे। सीताफळ तो बहु मस्त हतुं, मोटुं जबर अने गळ्युं बहु हतुं। ने प्रियंशीना पप्पा लाव्या हता मामानी वाડીएथी, એટલે મારા મામાજી થાય છે। અને આપણે જવું છે ઓલી વાડીએ હવે દવા છાંટવા અને આટો મારવા અને અમારે મઢીને નજીક છે એટલે મઢના દર્શનય કરતા આવશું। હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે અને પ્રિયંશીના પપ્પાએ દવાનો પૂપે લઈ લીધો છે ને દવા યારે લઈ લીધી છે। माताजी बधाई मित्रों ने तो आपणे जावुं छे ओली वाड़ीए दवा छांटवा। ईयळनी झींडवामां ईयळ ने एवुं आवी गयुं छे आपणे એટલે जावुं छे दवा छांटवा। આપણે જો મોઢે પોગી ગયા છે અને આપણે અહીં શ્રીફળ વધારવાનું છે। શ્રીફળ વધારી નાખી અને અમે સહી પરમાર ભાઈઓ અમારે પૂજાય છે કાયકામાં। તો આપણે જો શ્રીફળ ઊભું જ ફાટ્યું છે, ઊભું ફાટે એટલે આપણે ભાગશાળી કહેવાય એટલે ઊભું જ ફાટે શ્રીફળ। તો આપણે જો શ્રીફળ વધારીને પગે લાગવા વીએ પાછી હમણાં જ મઢ અહીં નવો બનાવ્યો છે। તો આપણે કીધું ના દર્શન કરવા નહોતા આવ્યા તો આપણે દર્શન કરી આવીએ માતાજીના। આપણે દર્શન કરી લઈએ। બીજા બેન છે તો અમારે કાયકામાં પૂજાય છે, કાળ ભૈરવ દાદા પૂજાય છે, હરસબ્દીમાં પૂજાય છે। તો અમારે લાશ કાઢીને જ પગે લાગવાનું હોય। પ્રિયંશા બધું કીધું જય જય કરી લો જય જય। આપણે જો દર્શન કરીને જઈએ છીએ આપણી વાડી આટો મારવા। આપણી વાડી અહીંથી ઓરી જ છે મઠથી। આપણે જો ઓલી વાડીએ પોગી ગયા છે। આપણે કપાસે ના અને ઓણ તો જો કે કપા આવો છે સારો છે। આમ તો હેઠલી જો ઝીંડવાય છે, ઘણા ઝીંડવા આવી ગયેલા છે। કેટલાય વર્ષથી કઈ કપા નતો કર્યો, ઓણ તો જો કપા સારો છો ફૂલ સાપોય ઘણું છે। પ્રિયંશી તોડતી ઝીંડું બટે ન તોડાય। તે પ્રિયંશીના પપ્પાને સાટવાઈ છે હવે દવા। પ્રિયંશીના પપ્પાની જો પગ ભરવા માંડ્યા છે ને એને સાટવી છે દવા। ઈયળની ને એવી કંઈક દવા સાટવાની છે। પ્રિયંશીના પપ્પા દવા સાટીને બી આવશે ઘેર ને આપણે હવે ઘરે જવું છે ને પ્રિયંશીને હુરાવી છે। તો હવે આપણે ધીમે ધીમે કરી દઈએ દવા છાંટવાનું ચાલુ હવે। અને આપણે હવે ઓલી વાડીએથી ઘરે આવી આવ્યા છીએ ને પ્રિયંશી બેન અમારે હુઈને જાગી ગયા છે અને હવે તો 6 વાગી ગયા છે। રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો આજ તો શાક બનાવવાનું છે બટેટાનું અને સોળાના દાણાનું બનાવવાનું છે ને પ્રિયંશી બેન અમારે સોળા ફોલે છે ને કંઈક ઢોળે છે। અને આપણે ઓલી વાડીએથી આવીને પ્રિયંશીને હુરાવીને ઘડીક પારવા ગયા હતા। આજ તો કંઈ વરસાદ નહોતો અને તડકો હતો, ઘડીક વાદળછાયો હતો તે આપણે ઘડીક રોપ પારવા ગયા હતા। અને પ્રિયંશીના પપ્પાની હવે સાટે દવા ડુંગળીમાં અને રોપમાં પપ સડાવે છે અને હવે જો દવા છાંટવા માંડ્યા છે। થ્રીપની ને શરમાની ને એવી દવા છાંટે છે। ઓલા 4-5 ગ્રામ છટાઈ ગઈ છે અને હવે આ બાજુ છાંટે છે। ને આપણે તો આજ તો ચૂલે રસોઈ બનાવવાની છે, વરસાદ નથી એટલે। અને આપણે અહીં ચૂલો હતો, આજ તો અહીં બહાર રાંધવાનું છે એટલે આપણે લઈ લઈએ અને બંતળ ને એવું કંઈક ચૂલે નાખી। વરસાદ આવતો હોય એટલે આપણે એને ઢાંકી દેવાનો હોય એટલે પલ્લે નહીં। અને આ બાજુ પડી છે દવાની બાટલીયું ને ડોલમાં દવા મિક્સ બધી કરેલી છે ને આપણે હવે ચૂલે બંતળ નાખી દઈએ। તો આપણે જો હવે ચૂલે બંતળે નખાઈ ગયા છે અને છોકરા આવી ગયા પ્રિયંશી પાસે રમવા। અમારે આજથી 11 થી 5 વાગ્યાની નિશાળ થઈ ગઈ છે તો અમને રજા પડી ગઈ તો અમે પ્રિયંશી પાસે રમવા આવ્યા છીએ। પ્રિયંશી પાસે અમારે છોકરા રમવા આવી ગયા છે।
અમે ભણવા પછી અમને સાયકલ હંકારવાનો શોખ થાય છે તો અમે ઘડીક સાયકલ હંકારી છે. આને મોટી સાયકલ હાંકતા આવડી તનવીરભાઈને. કહી દીધું છે શાક બની જાય પછી રોટલા બનાવવાના છે. આપણે 4-5 દિવસથી ચૂલે રાંધ્યું જ નહોતું, ગેસે તો રાંધતા વરસાદ હતો એટલે. આજ તો વરસાદ નથી એટલે આપણે આજ ચૂલે રાંધ્યું છે અને મને તો ચૂલે રાંધવાની જ મજા આવે, પણ વરસાદ હોય એટલે હું ગેસે તો રાંધવું જ પડે. અને આપણે તો જે હમણાં જ મકાન બનાવ્યા છે એટલે રહોડું નથી બનાવ્યું એટલે ખુલ્લામાં જ રાંધી શાળા ઢોકળું રહોડું બનાવીશું. અત્યારે તો ઓછીમાં રાંધી તો પાછું પતરાને એવું બધું કાળું થઈ જાય, એ કંઈ સારું ન રહે એમ. ધવાડાના લીધેથી ને પતરા તો બહુ કાળા થઈ જાય. ચોમાહાના બંતર તો કાંઈ કકડા હોય નહીં, ઘાવરી ગયેલા તો હોય. તો જુઓ તાપ તો ઓલાઈ જ જાય છે, બંતર ઘાવરી ગયેલા હોય એટલે બધું ભીનું હોય એટલે શાક સડતું હોય ને એટલે આઈને બેહવું પડે, નકર તાપ એક ધારો ઓલાઈ જાય છે. થઈ ગયું છે ને આપણે બનાવવા મળ્યા રોટલા. અંધારું ઘણું થઈ ગયું છે તો આપણે જો એક રોટલો તાવડીમાં નાખી દીધો છે અને બીજો રોટલો સાળવાનું ચાલુ છે. ચૂલે બનાવતા હોય તે આપણે નાના જ રોટલા બનાવીએ, કેમ કે પવન લાગે એટલે હેરખો સડે નહીં. અને ગેસ ઉપર તો આખો રોટલો હેરખો સડી જ જાય એટલે ગેસ ઉપર તો મોટા રોટલા બનાવીએ તો હાલે. રોટલા બની ગયા છે ને આપણે વાળુનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા વાળું કરવા. અને પ્રિયાંશી બેન જો અમારે ખાય છે, એને બટેટા જ ભાવે છે, બટેટા નાખે દૂધમાં ને એમ ખાય છે. તો શાક તો શેનું બનાવ્યું તો તમને ખબર જ છે, શાક છે, રોટલા છે વાળુમાં અને સાઈ છે. આમાં દિવસ કંઈક આવો રહ્યો છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો આપણે મળશું નવા બ્લોગમાં. તો બાય બાય.